દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ગામ અંજાર અને અજેપાળ ધણી, વસ્તી ઓછી અને ઈમાનદારી ઘણી. 1400 વર્ષ જૂના અંજારમાં અષાઢી બીજે અજેપાળ દાદાના દર્શને હજારો શ્રદ્ધાળુઓનો મહાસંગમ. અંજાર કચ્છ જિલ્લાનું સૌથી જૂનું અને આશરે 1400 વર્ષથી પણ વધારે જૂનું શહેર અંજાર. એક સમયે અંજાર કચ્છનું પાટનગર હતું. આ શહેરની સ્થાપના અજમેરના રાજાના ભાઈ અજયપાળ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. પાછળથી આ શહેરનું નામ અંજાર પડ્યું. ગામ અંજાર અને અજેપાળ ધણી, વસ્તી ઓછી અને ઈમાનદારી ઘણી. આ કહેવતને સાર્થક કરતા અંજાર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી નવા વર્ષ અષાઢ સુદ બીજના પર્વે શ્રદ્ધાનો મહાસંગમ જોવા મળ્યો. અંજાર ખાતે આવેલ પૌરાણિક અજેપાળ દાદાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓએ માથું ઝુકાવી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા મંદિરના પૂજારી શ્રી ચિરાગપુરી ગણેશપુરી ગોસ્વામી દ્વારા સંભાળવામાં આવી હતી. અજેપાળ દાદાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરાઈ હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ કચ્છ.